નમસ્કાર મિત્રો, હર હર મહાદેવ, જય સિયારામ। મિત્રો, આજે આપણે દેવી ભગવતી ઉમા અને મહાદેવના લગ્ન વિશેની કથા સાંભળશું। જો તમે આ ચેનલ પર નવા હો તો આ વિડિયોને લાઇક કરો અને ચેનલ સબસ્ક્રાઇબ કરો, જેથી તમને આવી જ ભક્તિમય કથાઓનો આસ્વાદ મળતો રહે। તો ચાલુ શરૂ કરીએ શિવ પુરાણની કથા। બ્રહ્માજી કહે છે, ઋષિ, બીજી બાજુ સતીએ અશ્વિન મહિનાના શુક્લ પક્ષની 8મી તિથિએ ઉપવાસ કર્યો અને ભક્તિભાવથી ભગવાન શિવની પૂજા કરી। આમ નંદવ્રત પૂર્ણ થયા પછી 9મા દિવસે ભગવાન શિવ સતી સમક્ષ પ્રગટ થયા, જે દિવસ દરમિયાન ધ્યાનમાં મગ્ન હતી। તેમનું શારીરિક સ્વરૂપ બધી રીતે સુંદર હતું અને તેમનો રંગ ગોરો હતો। તેના 5 ચહેરા હતા અને દરેક ચહેરા પર 3 આંખો હતી। ભાલ પ્રદેશ પર ચંદ્ર સુંદર દેખાતો હતો। તેનું મન ખુશ હતું અને તેની ગરદન પર વાદળી રંગનું નિશાન દેખાતું હતું। તેને 4 હાથ હતા। તેમણે હાથમાં ત્રિશૂળ, બ્રહ્મકપાલ, વર અને અભય ધારણ કર્યા હતા। રાખનાના કારણે તેનું આખું શરીર ચમકી રહ્યું હતું। ગંગાજી તેમના માથાની સુંદરતામાં વધારો કરી રહ્યા હતા। તેના શરીરના બધા જ ભાગો ખૂબ જ સુંદર હતા। બધા જ અંગો ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા। તેમના ચહેરા લાખો ચંદ્રો જેટલા તેજસ્વી અને આનંદદાયક હતા। તેમના શરીરનો તેજ લાખો કામદેવોને શરમાવતો હતો અને તેમની આકૃતિ હંમેશા સ્ત્રીઓને પ્રિય હતી। ભગવાન મહાદેવજીને આટલા સુંદર અને મધુર જોઈને સતીએ તેમના ચરણોની પૂજા કરી। તે સમયે તેનો ચહેરો શર્મથી નીચો થઈ ગયો હતો। અનેક તપસ્યાઓનું ફળ આપનાર મહાદેવજીએ સતીને પોતાની પત્ની બનાવવા માટે વાત કરી, જે તેમના માટે કડક ઉપવાસ કરી રહી હતી। મહાદેવજીએ કહ્યું, શ્રેષ્ઠ વ્રત રાખનાર દક્ષિણાનંદિની, તમારા આ વ્રતથી હું ખૂબ જ ખુશ છું। તેથી વરદાન માંગો। તમારા હૃદયમાં જે પણ વરદાન હશે તે હું તમને આપીશ। બ્રહ્માજી કહે છે, ઋષિ, જો કે જગદીશ્વર મહાદેવ સતીની લાગણીઓ જાણતા હતા, છતાં તેમણે તેમની વાત સાંભળી અને કહ્યું, કોઈ પણ વરદાન માંગ, પરંતુ સતી શિવને જોઈને શરમાઈ ગઈ હતી। તેથી તે તેના હૃદયમાં જે હતું તે સ્પષ્ટ શબ્દોમાં વ્યક્ત કરી શકતી નહોતી। તેની ઇચ્છિત ઈચ્છા શર્મથી ઢંકાઈ ગઈ। પોતાના પ્રિય શિવના મધુર શબ્દો સાંભળીને સતી પ્રેમમાં ડૂબી ગઈ। આ જાણીને ભગવાન શંકર, જે તેમના ભક્તોને પ્રેમ કરે છે, ખૂબ જ ખુશ થયા અને ઝડપથી વારંવાર કહેવા લાગ્યા, વરદાન માંગો, વરદાન માંગો। સદાચારી પુરુષોના સર્વજ્ઞ અને આશ્રયદાતા ભગવાન શિવ સતીની ભક્તિથી પ્રભાવિત થયા। પછી સતીએ પોતાના સંકોચ પર કાબૂ રાખીને મહાદેવજીને કહ્યું, વરદાન આપનાર પ્રભુ, મારી ઈચ્છા મુજબ મને એવું વરદાન આપો જે ટાળી ન શકાય। જ્યારે ભગવાન શંકર, જે પોતાના ભક્તોને પ્રેમ કરે છે, તેમણે જોયું કે સતી પોતાનું નિવેદન પૂર્ણ કરી શકતી નથી, ત્યારે તેમણે પોતે જ તેને કહ્યું, દેવી, તું મારી પત્ની બની જા। સતી તેના શબ્દો સાંભળીને આનંદથી ભરાઈ ગઈ, જેનાથી તેણીને ઇચ્છિત પરિણામ મળ્યું। તે ત્યાં શાંતિથી ઊભી રહી, કારણ કે તેણીને ઇચ્છિત વર મળી ગયો હતો। પછી દક્ષની પુત્રી ખુશ થઈ ગઈ અને હાથ જોડીને અને માથું નમાવીને ભક્તપ્રેમી શિવને વારંવાર કહેવા લાગી। સતીએ કહ્યું, બધા દેવોના ભગવાન મહાદેવ, પ્રભુ, જગતપતે, તમારે મારા પિતાને કહેવું જોઈએ અને લગ્ન વિધિ દ્વારા મારા લગ્ન કરાવવા જોઈએ। બ્રહ્માજી કહે છે, નારદ, સતી પાસેથી આ સાંભળીને ભક્તપ્રેમી મહેશ્વરે તેની તરફ પ્રેમથી જોયું અને કહ્યું, પ્રિય, તો એવું જ થશે। પછી દક્ષની પુત્રી સતી ભગવાન શિવને ભક્તિભાવથી પ્રણામ કરીને વિદાય લીધી અને જવાની પરવાનગી મળ્યા પછી પ્રેમ અને આનંદથી ભરપૂર થઈને પોતાની માતા પાસે પાછી ફરી। અહીં ભગવાન શિવ પણ હિમાલયમાં આવેલા તેમના આશ્રમમાં પ્રવેશ્યા અને દક્ષકન્યા સતી વિશે વિચારવા લાગ્યા।
તેમનાથી અલગ થવાને કારણે તેમને થોડી પીડા થઈ. દેવર્ષિ પછી મનને એકાગ્ર કરીને અને સાંસારિક ગતિનો આશ્રય લઈને ભગવાન શંકરે પોતાના મનમાં મારું સ્મરણ કર્યું. ત્રિશૂળધારી મહેશ્વરને યાદ કરીને તેમની સિદ્ધિ શક્તિથી પ્રેરિત થઈને હું તરત જ તેમની સામે ઊભો રહ્યો. મુનિ, હિમાલયના શિખર પર જ્યાં મહાદેવજી સતીના વિરહના દુઃખમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યાં હું સરસ્વતી સાથે પ્રગટ થયો. દેવર્ષિ મને સરસ્વતી સાથે આવતો જોઈને સતીના પ્રેમબંધનમાં બંધાયેલા શિવે ઉત્સુકતાથી બોલ્યા. શંભુએ કહ્યું, બ્રાહ્મણ, જ્યારથી હું લગ્નને લઈને સ્વાર્થી બની બેઠો છું ત્યારથી મને આ સ્વાર્થ જ સાતત્યપૂર્ણ લાગી રહ્યું છે. દક્ષકન્યા સતીએ ખૂબ જ ભક્તિભાવથી મારી પૂજા કરી છે. તેમના નંદવ્રતના પ્રભાવથી મેં તેમને ઇચ્છિત વરદાન આપવાની જાહેરાત કરી. બ્રાહ્મણ પછી તેણે મારી પાસે આ વરદાન માંગ્યું, તમે મારા પતિ બનો. આ સાંભળીને સંપૂર્ણપણે સંતુષ્ટ થઈને મેં પણ કહ્યું, હા, એવું જ થશે. પછી દક્ષાયણી સતીએ મને કહ્યું, જગતપતે, તમે કૃપા કરીને મારા પિતાને જાણ કરો અને મને લગ્ન દ્વારા સ્વીકારો. બ્રાહ્મણ તેમની ભક્તિથી સંતુષ્ટ થઈને મેં તેમની વિનંતી પણ સ્વીકારી. વિધાતા પછી સતી તેની માતાના ઘરે ગઈ અને હું અહીં આવ્યો. તેથી હવે મારા આદેશથી તમે દક્ષના ઘરે જાઓ અને એવા પ્રયાસો કરો કે પ્રજાપતિ દક્ષ જલ્દીથી તેમની પુત્રી મને દાન કરે. તેમણે આ આદેશ આપ્યા પછી હું કૃતજ્ઞ અને ખુશ થયો અને તે ભક્તપ્રેમી વિશ્વનાથ સાથે આ રીતે વાત કરી. મેં કહ્યું, પ્રભુ શંભુ, તમે જે કહ્યું તે કાળજીપૂર્વક વિચાર્યા પછી અમે તેની પુષ્ટિ કરી લીધી છે. વૃષભધ્વજ, આમાં મુખ્યત્વે દેવતાઓ અને મારો થોડો સ્વાર્થ સામેલ છે. દક્ષ પોતે તેની પુત્રી તમને આપશે, પણ તમારી પરવાનગીથી હું તમારો સંદેશ પણ તેને પહોંચાડીશ. ભગવાન મહાદેવજીને આ વાત કહીને હું ખૂબ જ ઝડપી રથમાં દક્ષના ઘરે પહોંચ્યો. નારદજીએ પૂછ્યું, હે વક્તાઓમાંના મહાપુરુષ, વિધાતા, કહો, જ્યારે સતી ઘરે પાછી આવી ત્યારે દક્ષે તેની સાથે શું કર્યું? બ્રહ્માજીએ કહ્યું, જ્યારે સતી તપસ્યા કરીને અને ઇચ્છિત વર મેળવીને ઘરે પરત ફર્યા ત્યારે તેમણે ત્યાં પોતાના માતાપિતાને પ્રણામ કર્યા. સતીએ પોતાના તપસ્યા સંબંધિત તમામ સમાચાર તેના મિત્ર દ્વારા તેના માતાપિતાને મોકલ્યા. મિત્રએ એમ પણ જણાવ્યું કે સતીને મહેશ્વર તરફથી વરદાન મળ્યું છે. તે સતીની ભક્તિથી ખૂબ જ પ્રસન્ન છે. મિત્રના મોઢેથી આખી વાર્તા સાંભળીને માતાપિતા ખૂબ ખુશ થયા અને તેમણે ભવ્ય ઉજવણી કરી. ઉદાર દક્ષ અને મહાન મનવાળા વિરિણીએ બ્રાહ્મણોને તેમની ઈચ્છા મુજબ સંપત્તિ આપી અને અન્ય અંધ અને ગરીબ લોકોમાં પણ પૈસા વહેંચ્યા. માતા વિરિણીએ તેમની દીકરીને ભેટી વારંવાર તેની પ્રશંસા કરી. ત્યારબાદ થોડો સમય પસાર થયા પછી ધાર્મિક વિદ્વાનોમાં શ્રેષ્ઠ દક્ષ ચિંતામાં હતો કે હું મારી પુત્રીના લગ્ન ભગવાન શંકર સાથે કેવી રીતે કરાવું. મહાદેવજી ખુશીથી આવ્યા હતા, પણ તેઓ ચાલ્યા ગયા. હવે તેઓ મારી દીકરી માટે ફરીથી અહીં કેવી રીતે આવશે? જો કોઈને આટલી જલ્દી ભગવાન શિવ પાસે મોકલવામાં આવે તો આ પણ યોગ્ય લાગતું નથી. કારણ કે જો આટલી વિનંતી કર્યા પછી પણ તેઓ મારી દીકરીનો સ્વીકાર નહીં કરે તો મારી વિનંતી વ્યર્થ જશે. હું અચાનક સરસ્વતી સાથે પ્રજાપતિ દક્ષ સમક્ષ હાજર થયો, જે આ ચિંતામાં ખોવાયેલા હતા. મારા પિતાને આવતા જોઈને દક્ષે મને પ્રણામ કર્યા અને નમ્રતાથી ઊભા રહ્યા. તેમણે મને, જે સ્વયંનિર્મિત છે, તેને યોગ્ય આસન આપ્યું. ત્યારબાદ જ્યારે દક્ષે મારા આવવાનું કારણ પૂછ્યું ત્યારે મેં તેને બધું કહ્યું અને કહ્યું, પ્રજાપતિ, ભગવાન શંકરે મને ચોક્કસપણે તમારી પુત્રીને મેળવવા માટે તમારી પાસે મોકલ્યો છે. આ સંદર્ભમાં શ્રેષ્ઠ પગલું શું હશે તે નક્કી કરો.
જેમ સતી વિવિધ ભાવનાઓથી અને સાત્વિક વ્રતોનું પાલન કરીને ભગવાન શિવની પૂજા કરતી હતી, તેવી જ રીતે તેઓ સતીની પણ પૂજા કરે છે. દક્ષ, ભગવાન શિવ માટે પ્રગટ થયેલી તમારી આ પુત્રીને તમારે તાત્કાલિક તેમની સેવામાં સોંપી દેવી જોઈએ. આનાથી તમે ખૂબ સંતુષ્ટ થશો. હું નારદ સાથે જઈશ અને તેમને તમારા ઘરે લઈ આવીશ. તો પછી તમારી આ દીકરી, જે તેમના માટે જન્મી છે, તેને તેમના હાથમાં સોંપી દો. બ્રહ્માજી કહે છે, નારદ, આ સાંભળીને મારો પુત્ર દક્ષ ખૂબ ખુશ થઈ ગયો. તે ખૂબ ખુશ થયો અને બોલ્યો, પિતાજી, એવું જ થશે. મુને પછી ખૂબ જ ખુશ થઈને હું તે જગ્યાએ પાછો ફર્યો જ્યાં ભગવાન શિવ, જે હંમેશા લોકોના કલ્યાણ માટે સમર્પિત છે, મારી આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. નારદ, મારા પાછા ફર્યા પછી પ્રજાપતિ દક્ષ તેમની પત્ની અને પુત્રી સાથે સંપૂર્ણપણે સંતુષ્ટ થઈ ગયા. તે એટલો સંતુષ્ટ થઈ ગયો જાણે તેણે અમૃત પીધું હોય અને તૃપ્ત થઈ ગયો હોય. બ્રહ્માજી કહે છે, નારદ, ત્યારબાદ હું ખુશીથી હિમાલયના કૈલાશ શિખર પર રહેતા ભગવાન મહાદેવ શિવને લાવવા ગયો અને તેમને આ રીતે કહ્યું, વૃષભધ્વજ, મારા પુત્ર દક્ષે સતી વિશે શું કહ્યું છે તે સાંભળો અને જે કાર્યને તે પોતાના માટે અશક્ય માનતો હતો તેને પૂર્ણ ગણો. દક્ષે કહ્યું છે કે હું મારી પુત્રી ફક્ત ભગવાન શિવને જ આપીશ, કારણ કે તેને તેમના માટે જ જન્મ લીધો છે. સતીના શિવ સાથે લગ્ન મારી એક સ્વાભાવિક ઈચ્છા છે. પછી તમારા કહેવાથી તેનું મહત્વ વધુ વધી ગયું. મારી દીકરીએ પોતે આ જ હેતુ માટે ભગવાન શિવની પૂજા કરી છે અને આ ક્ષણે ભગવાન શિવ પણ તમને આ વિશે પૂછી રહ્યા છે. તેથી મારે મારી પુત્રી ભગવાન શિવને સોંપવી જ જોઈએ. વિધાતા, શુભ દિવસ અને શુભ સમયે ભગવાન શંકર અહીં પધારે. તે સમયે હું મારી આ દીકરીને લગ્ન માટે આપીશ. વૃષભધ્વજ, દક્ષે મને આ કહ્યું છે. તેથી તમારે શુભ સમયે તેના ઘરે જવું જોઈએ અને સતીને પાછી લાવવી જોઈએ. મુને, મારી પાસેથી આ સાંભળીને પોતાના ભક્તોને પ્રેમ કરતા બ્રહ્માંડ ગતિનું રૂપ ધારણ કરતા રુદ્રએ હસતા હસતા મને કહ્યું, જગતના સર્જનહાર બ્રહ્માજી, હું તમારી અને નારદ સાથે દક્ષના ઘરે જઈશ. તેથી નારદજીને યાદ કરો. તમારા માનસ પુત્રોને મરીચી વગેરેને પણ કહો. વિધે, હું તે બધા સાથે દક્ષના નિવાસસ્થાને જઈશ. મારા ગણો પણ મારી સાથે રહેશે. નારદ, જ્યારે ભગવાન શિવ, જે સામાજિક રીતરિવાજોનું પાલન કરવામાં વ્યસ્ત હતા, તેમણે આદેશ આપ્યો, ત્યારે મને પણ મારા પુત્રો જેમ કે મરીચી વગેરે યાદ આવ્યા. મને તેમની યાદ આવતાની સાથે જ તેમની સાથે મારા બધા દત્તક પુત્રો તેમના હૃદયમાં આદરની લાગણી સાથે ઝડપથી ત્યાં પહોંચી ગયા. તે સમયે તે બધા આનંદથી ભરાઈ ગયા હતા. પછી રુદ્રને યાદ કરતા શિવભક્તોના સમ્રાટ ભગવાન વિષ્ણુ પણ તરત જ ગરુડ પર સવાર થઈને તેમના સૈનિકો અને કમલા દેવી સાથે ત્યાં પહોંચ્યા. ત્યારબાદ ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની ત્રયોદશી તિથિએ રવિવારે પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં મહેશ્વર મારી સાથે બ્રહ્મા, વિષ્ણુ અને અન્ય બધા દેવતાઓ સાથે લગ્ન માટે યાત્રા કરી. રસ્તામાં તે દેવતાઓ અને ઋષિઓ સાથે મુસાફરી કરતી વખતે ભગવાન શંકર ખૂબ જ સુંદર દેખાતા હતા. ત્યાં જતા રસ્તામાં દેવતાઓ, ઋષિઓ અને આનંદિત લોકો વચ્ચે એક મોટો ઉત્સવ ચાલી રહ્યો હતો. ભગવાન શિવની ઈચ્છાથી બળદ, વાઘ, નાગ, ગૂંથેલા વાળ અને ચંદ્ર બધા તેમના માટે યોગ્ય આભૂષણો બન્યા. ત્યારબાદ મહાદેવજી, શ્રી વિષ્ણુ અને અન્ય દેવતાઓ સાથે ઝડપી અને શક્તિશાળી નંદિકેશ્વર પર સવાર થઈને એક ક્ષણમાં ખુશીથી દક્ષના ઘરે પહોંચી ગયા. ત્યાં નમ્ર હૃદયના પ્રજાપતિ દક્ષ તેમના બધા નજીકના મિત્રો સાથે ભગવાન શિવનું સ્વાગત કરવા આવ્યા. તે સમયે તેના શરીરના બધા ભાગોમાં આનંદનો રોમાંચ હતો.
દક્ષ પોતે પોતાના દ્વારે આવતા બધા દેવતાઓનું સ્વાગત કરતો હતો. તે બધાએ ઋષિઓ સાથે મહાન દેવતાઓ શિવને પોતાની બાજુમાં બેસાડ્યા. આ પછી દક્ષે ઋષિઓ સહિત બધા દેવતાઓની પરિક્રમા કરી અને ભગવાન શિવને તેમની સાથે ઘરમાં લાવ્યા. તે સમયે દક્ષ ખૂબ ખુશ હતો. તેમણે ભગવાન શિવને એક સારું આસન આપ્યું અને પોતે પણ યોગ્ય રીતે તેમની પૂજા કરી. ત્યારબાદ મેં ભગવાન વિષ્ણુ, બ્રાહ્મણો, દેવતાઓ અને બધા શિવગણોની યોગ્ય રીતે અને ખૂબ જ ભક્તિભાવથી પૂજા કરી. આ રીતે બધા આદરણીય પુરુષો અને અન્ય લોકો પ્રત્યે યોગ્ય આદર દર્શાવ્યા પછી દક્ષે મારા માનસ પુત્રો મરીચી અને અન્ય ઋષિઓ સાથે જરૂરી ચર્ચાઓ કરી. આ પછી મારા પુત્ર દક્ષે મારા ચરણોમાં પ્રણામ કર્યા અને ખુશીથી મને તેના પિતાને કહ્યું, પ્રભુ, લગ્ન સમારોહ તમારે જ ગોઠવવો જોઈએ. પછી હું પણ ખુશ મનથી ખૂબ સારું કહીને ઊભો થયો અને બધું કામ પૂરું કરવા લાગ્યો. ત્યારબાદ શુભ સમય અને કાળમાં ગ્રહોની શક્તિના આધારે દક્ષે ખુશીથી પોતાની પુત્રી સતીનો હાથ ભગવાન શંકરના હાથમાં સોંપી દીધો. તે સમયે આનંદથી ભરપૂર ભગવાન વૃષભધ્વજ પણ દક્ષની સુંદર પુત્રી સાથે લગ્ન તિથિએ જ ફેરા ફર્યા. પછી મેં, શ્રી હરિએ, તમે અને અન્ય ઋષિઓએ, દેવતાઓએ અને ગણોએ ભગવાન શિવને પ્રણામ કર્યા અને બધાએ તેમને વિવિધ પ્રકારની સ્તુતિઓથી તૃપ્ત કર્યા. તે સમયે નૃત્ય અને ગાયન સાથે એક ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. બધા દેવતાઓ અને ઋષિઓ ખૂબ આનંદિત થયા. મારા પુત્ર દક્ષે પોતાની પુત્રીનું ભગવાન શિવને દાન કરીને ધન્યતા અનુભવી. શિવ અને સતી ખુશ થયા અને આખું વિશ્વ સુખનું નિવાસસ્થાન બન્યું. તો મિત્રો, આ હતી શિવ પુરાણની કથા. આશા છે કે આપણે આ વિડિયો પસંદ આવ્યો હશે. જો પસંદ આવ્યો હોય તો આ વિડિયોને લાઇક અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડિયોને તમારા મિત્ર મંડળ અને પરિવાર સાથે શેર કરવા વિનંતી કે જેથી વધુમાં વધુ લોકો આ શિવ પુરાણની કથાનો આસ્વાદ લઈ શકે. ફરી મળીશું એક નવા અધ્યાય સાથે. હર હર મહાદેવ.